હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 5 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ તેની અંદર આપણે અગાઉ જે વિડીયો જોયા તેમાં સાદા વર્તમાનકાળના વિડીયોના આધારે તમે સાદો વર્તમાનકાળ કેવી રીતે યુઝ કરો તે શીખી ગયા. તેના આધારે આપણે સ્વાધ્યાય પોથીની અંદર આગળ ખાલી જગ્યાઓ પર શીખ્યા કે ખાલી જગ્યાઓમાં આપણે સાદા વર્તમાનકાળનું રૂપ કેવી રીતે મૂકવું. હવે સાદા વર્તમાનકાળની અંદર ડુ અને ડઝ નો ઉપયોગ કેમનો કરવો એ અંદર આવે છે. એ આપણે હવે જોઈએ કે સાદા વર્તમાનકાળની અંદર જે તમે રોજિંદી ક્રિયાઓ કરો છો, ટેવવશ થતી ક્રિયાઓ છે, એ બધી ક્રિયાઓમાં તમે જ્યારે કહો છો કે ચાલો મને ક્રિકેટ ગમે છે, બરાબર છે, તો મને ક્રિકેટ રમવું ગમે છે, તો આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. તમે જો એની જોડે આઈ જોડે આપણે એમ બોલ્યા ના બોલ્યા ને, બરાબર છે. એટલે એ જે રોજિંદી ક્રિયાઓ તમને ગમતી વસ્તુ છે, ટેવવશ થતી ક્રિયાઓ છે, તેની અંદર તમે આઈ વી યુ દે હોય કે હી સી ઇટ હોય તેમાં તમારે ઇઝ એ માર મૂકવાનું આવતું નથી. તો તેની અંદર તમારે ડુ ડઝ આવે છે. એ કેવી રીતે આવે છે તે આપણે હવે શીખીએ. કે તમે જુઓ કે આઈ વી યુ અને ધે તેની જોડે જ્યારે ટેવવશ અને રોજિંદી ક્રિયાઓ હોય છે, તમને ગમતી અણગમતી વસ્તુ હોય છે, તેમાં ડુ અને હી સી ઇટ એમાં ડઝ નો ઉપયોગ થાય છે. કેવી રીતે થાય છે એ આપણે વાક્યના આધારે શીખીએ. કે જો અહીંયા ઉદાહરણ તરીકે તમને એક વાક્ય આપ્યું છે કે આઈ અથવા યુ લાઈક મિલ્ક, એટલે કે ભાઈ મને અથવા તમને દૂધ ભાવે છે અથવા ગમે છે, બરાબર છે. તો એ કેવી છે કે તમને દૂધ ગમે છે, ભાવે છે, તમે પીવાના જ છો, બરાબર છે. એટલે એની અંદર તમે જુઓ તો આઈ કે યુ છે એમાં ઇઝ એમ આરનો ક્યાંય ઉપયોગ થયો છે નથી થયો. તો શું થાય છે કે જે તમે આ લાઈક દેખાય છે ને, બરાબર, જ્યારે આઈ વી યુ દે હોય એની જોડે જે ક્રિયાપદ હોય ને, ક્રિયાપદમાં ડુ કે ડઝ હી સી ઇટ છે એમાં ડઝ છે, તો એ ક્રિયાપદની અંદર સંકળાયેલું હોય છે. તમને પ્રશ્ન થાય કે કેવી રીતે, તો આપણે જોઈએ કે આ લાઈક છે ને એની અંદર ડુ એડ જ હોય છે વર્તમાન કાળની અંદર. એને જ્યારે ક્યારે છૂટું પડે કે જ્યારે કોઈ એ વાક્યને આઈ કે યુ લાઈક મિલ્ક છે એ વાક્યને તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો અથવા નકાર વાક્ય નામાં જવાબ આવતો હોય એવું નકાર વાક્ય બનાવો ને, ત્યારે એમાંથી એ ડુ કે ડઝ છૂટું પડતું હોય છે. તો તમે જો પહેલું વાક્ય છે કે આઈ અથવા યુ લાઈક મિલ્ક, મને અથવા તમને દૂધ ભાવે છે. હવે કદાચ એવું સમજો કે આપણે ભાવે છે એવું કોઈ કદાચ એવું છે કે આપણે કહીએ કે નથી ભાવતું, તો એ નકાર વાક્ય બનાવીએ. તો નકાર વાક્યની અંદર કે આઈ ડુ નોટ લાઈક મિલ્ક, મને દૂધ ભાવતું નથી, ત્યારે કેવું નકાર વાક્ય બન્યું. જ્યારે નકાર વાક્ય બને ને ત્યારે આ લાઈક માંથી ડુ છૂટું પડે અને નોટ લાગી જાય છે કે આઈ ડુ નોટ લાઈક મિલ્ક, મને દૂધ ભાવતું નથી, બરાબર છે. આના આધારે હવે હી સી ઇટ નું એક વાક્ય જોઈએ જે આપણે યાદ છે ને એસ ઈ એસ વાળું શીખેલા, બરાબર છે, આઈ ઈ એસ ને બધી વસ્તુ શીખેલા. આના આધારે આપણે હવે હી સી ઇટ નું વાક્ય જોઈએ કે જો સેકન્ડ નંબર અહીંયા છે કે હી સી અને ઇટ લાઇક્સ, જો અહીંયા આવ્યું ને એસ, યાદ છે, શીખ્યા ને આપણે આગળના વિડિયોમાં એસ ટી એસ મૂકવાનું કે લાસ્ટમાં ઈ હોય તો ખાલી એસ મૂકવાનું તો લાઇક્સ થઈ જાય. તો આ જે લાઇક્સ છે ને, બરાબર છે, એ લાઇક્સ એ શું છે ખબર છે તમને? ડઝ પ્લસ લાઈક, આ બંનેનું મિક્સ ભેગું રૂપ લાઇક્સ છે. ડઝ પ્લસ લાઈક જ્યારે બે વર્તમાન કાળમાં ભેગું થાય ત્યારે લાઇક્સ, એટલે કે એસ કે એસ તમે જે લગાવો છો ને એ એસ કે એસ લગાવો છો એનો મતલબ કે ઓટોમેટિકલી તે ક્રિયાપદની અંદર ડઝ એડ થઈ જાય છે. પણ જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો કે નકાર વાક્ય બનાવો છો ત્યારે એની અંદરથી ડઝ છૂટું પડે છે. કેવી રીતે? જો કે હી સી ઇટ લાઇક્સ મિલ્ક, એટલે કે તેને, બરાબર છે, તેણીને અથવા તેને દૂધ ભાવે છે, તો ઓટોમેટિકલી લાઈક ની અંદર હી સી ઇટ હોય એટલે એસ ટી એસ વાળું વર્તમાન કાળમાં રૂપ મૂકવું પડે. હવે તેને આપણે નકાર વાક્ય બનાવ્યું ભાવતું નથી એ પ્રમાણે બતાવવા માટે, તો કે હી સી ઇટ છે, બરાબર છે. હવે એમાંથી અહીંયા હી સી ઇટ જોડે શું યુઝ થાય? હંમેશા ડઝ, યાદ રાખજો, ડી ઓ ઈ એસ ડઝ યુઝ થાય. તો અહીંયા જો ડઝ મૂક્યું, ડઝ નોટ. હવે તમે જોશો ને તો આપણે અહીંયા ઉપર લાઇક્સ હતું
અને અહીંયા ખાલી લાઈક છે એનું કારણ ખબર પડી કે અહીંયા જે s છે ને આ s એ જ તમારો આ ડઝ નો છે s કે s બરાબર છે એ જ્યારે s કે s નીકળે ને ત્યારે તમારે અવશ્ય ડઝ લખવું જ પડે એટલે અહીંયા ડઝ આવ્યું એટલે અહીંયા એના ક્રિયાપદમાંથી s કે s નીકળી જાય આ નિયમ છે યાદ રાખજો કે જ્યારે s કે s આવે ત્યારે ડઝ ના આવે અને જ્યારે ડઝ આવે ને ત્યારે ક્રિયાપદની અંદર s કે s લાગે નહીં બંને વસ્તુ સાથે ના હોઈ શકે ડઝ પણ લખો અને s કે s પણ લગાડો એ વસ્તુ શક્ય નથી માટે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે ડઝ લાગે ને ત્યારે ક્રિયાપદમાંથી s કે s નીકળી જાય છે એટલા માટે તમારે જોવાનું છે કે અહીંયા વાક્ય છે કે he she it એટલે કે તે અથવા તેણીને દૂધ ભાવે છે નકાર વાક્ય નામાં જવાબ લાવતું વાક્ય કે he she it એટલે કે તે તેણી બરાબર છે તેણીને દૂધ ભાવતું નથી જ્યારે નથી શેર નકાર વાક્ય બનાવો પ્રશ્નાર્થ મેં તમને અગાઉ કહ્યું એમ કે નકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનાવો ને ત્યારે does કે do નો ઉપયોગ થાય બરાબર છે જ્યારે does આવે ત્યારે like માંથી s કે s નીકળી જાય એટલે he she it does not like milk તમને વધારે મહાવરો થાય તે માટે તમે જોઈ શકો છો કે અહીંયા મેં બે વાક્ય લખ્યા છે તો પહેલું વાક્ય કહું છે you play cricket I we you they એની જોડે do આવશે શું આવશે do પણ એ do ઓટોમેટિકલી ક્રિયાપદની અંદર જ સંતાયેલું હોય છે એના માટે કોઈ પ્રોપર s કે s એવું કશું લગાવવાનું હોતું નથી પણ જ્યારે નકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો ત્યારે ઓટોમેટિકલી એ ક્રિયાપદમાંથી બહાર નીકળે છે તમે જુઓ કે you play cricket તમે ક્રિકેટ રમો છો રોજિંદી ક્રિયા છે નોર્મલ ક્રિયા છે કે અવશ્ય ક્રિયા બરાબર છે કારણ કે બધાથી જેને ગમતું હોય તે રમવાના છે કે you play cricket તમે ક્રિકેટ રમો છો હવે જ્યારે આપણે આવું નકાર વાક્ય બનાવશે તો મેં તમને કહ્યું એમ કે જો ક્રિયાપદ જો એની જોડે s કે s છે જો ક્રિયાપદના પ્લે જોડે s કે s લાગેલું છે નથી ને એનો મતલબ કે અને અહીંયા યુ છે એનો મતલબ કે અહીંયા શું આવશે do not વાળું વાક્ય આવશે શું આવશે do not વાળું એમાં does not આવશે નહીં આ તમારે ખાસ માઇન્ડમાં જોવાનું કે બે વસ્તુ તમારે યાદ રાખવાનું વાક્યને જ્યારે નકાર બનાવો ત્યારે કે આગળ I we you they છે ઓકે તો do જ આવવું જોઈએ પ્લસ બીજું જો તમારે બીજી એક્સ્ટ્રા હિન્ટ જોઈતી હોય તો તમારે ક્રિયાપદ જોવાનું તો ક્રિયાપદની અંદર s કે s નથી લાગ્યું એનો મતલબ કે do વાળું વાક્ય છે તો હવે જો નકાર બનાવવો હોય તો નકાર બનાવીએ કે ચાલો you play cricket તો આમાંથી સાચો do not play આવશે કે does not play તો do not play શું આવશે તો અહીંયા જોઈએ કે you do not play cricket એટલે કે તું અથવા તમે ક્રિકેટ રમતા નથી બરાબર એટલે કેવું કે આમાંથી જો પ્લે માંથી દૂર છૂટું પડ્યું જ્યારે નકાર કે પ્રશ્નાર્થ બને ત્યારે એ પ્રમાણે અહીંયા જોઈએ કે જો સી he she અને it એની જોડે does બરાબર વાળું ક્રિયાપદ અથવા s કે s વાળું ક્રિયાપદ હોય ને એમાં does સંતાયેલું હોય મેં તમને અગાઉ કહ્યું કે જો ડ્રિંક્સ છે તો s લાગ્યું છે પાછળ બરાબર એ શું છે ડ્રિંક્સ આની અંદર does સંતાયેલું છે પણ જ્યારે હવે નકાર વાક્ય બને છે ને ત્યારે ઓટોમેટિકલી એ આ જે ક્રિયાપદ છે એમાંથી does છૂટવું પડશે તો કે she drinks tea તો અહીંયા he she it છે અને s કે s લાગેલું છે એનો મતલબ શું છે do not drink કે does not drink yes very good does not drink શું છે does not drink તો આપણે જવાબ બનાવીએ કે પહેલું c ઉપરનું c છે c લખવાનું બરાબર છે હવે જે does not drink છે ને એ અહીંયા લખવાનું કે does not drink આમાં એ વસ્તુ મેં તમને અગાઉ કહ્યું યાદ રાખવાનું કે જ્યારે does શબ્દ આવી જાય ત્યારે drink માંથી s કે s લાગેલો હોય ઓટોમેટિકલી નીકળી જાય છે બંને વસ્તુ સાથે ના આવી શકે s કે s અને does બંને વસ્તુ સાથે આવી શકે નહીં તો she does not drink tea તે ચા પીતી નથી તે ચા પીતી છે એનો મતલબ કે તે તેની દરરોજની ક્રિયા છે રોજિંદુ થઈ ગયું છે તેને ચા નહીં ભાવતી હોય અથવા તેને ટેવ નહીં હોય
ચા પીવાની એટલા માટે ચા નહીં પીતી હોય, બરાબર છે. તો આ પ્રમાણે સ્વાધ્યાય પોથીની અંદર પણ થોડા વાક્યો છે, બરાબર છે. એ વાક્યો આપણે સ્વાધ્યાય પોથીની અંદર હવે શીખીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર સ્વાધ્યાય પોથીની અંદર 11 તેની ઉપર અહીંયા ક્વેશ્ચન નંબર 4 છે ને એની ઉપર પણ આ જે મેં તમને બોર્ડ પર સમજાવ્યું ડુ નોટ ડઝ નોટનો ઉપયોગ કેમનો થાય વર્તમાન કાળમાં તે તમને સમજણ આપી અને નીચે વાક્ય આપેલા છે કે ભાઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નકાર વાક્ય બનાવીને લખવાનું છે. અહીંયા એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે કે મનોજ વોચિસ ટીવી. બરાબર, જો અહીંયા મનોજ છે એટલે મનોજ એટલે હી થાય, પુરુષ છે એટલે જો અહીંયા ઈએસ આપેલું છે ને, એનો મતલબ મનોજ વોચિસ ટીવી. તો અહીંયા ડુ નોટ ને ડઝ નોટ બેમાંથી સાચું વાક્ય પસંદ કરીને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે. તો મનોજનું મનોજ લખ્યું છે, તો અહીંયા જુઓ હી સી ઇટ અને ઈએસ છે, એનો મતલબ શું આવશે? ડઝ નોટ. તો ડઝ નોટ વોચ વાળું ઉમેરી અને પાછળ જે અન્ય વસ્તુઓ હોય એ તમારે મૂકી દેવાની એટલે વાક્ય પૂરું થઈ જાય. એ પ્રમાણે અહીંયા જો આઈ એન્જોય મ્યુઝિક, અહીંયા જો ઇઝ એમ આર ક્યાંય છે નથી. આઈ એન્જોય મ્યુઝિક, હું જે સંગીત છે, મ્યુઝિક છે એની મજા માણું છું એટલે એનો મતલબ કે ગમે છે. તો અહીંયા જો એસ કે એસ છે નથી અને આઈ છે એનો મતલબ કે ડુ નોટ આવશે. તો અહીંયા આઈ ડુ નોટ એન્જોય મ્યુઝિક. હવે ફર્સ્ટ નંબર છે જો યુ પ્લે ક્રિકેટ. પ્લે જોડે એસ કે એસ છે નથી અને પાછી ઉપરથી શું છે? યુ છે એટલે એસ કે એસ નથી, બરાબર. અને યુ છે તો શું આવશે? ડુ નોટ પ્લે કે ડઝ નોટ પ્લે? વેરી ગુડ, ડુ નોટ પ્લે, બરાબર છે. તો અહીંયા જ આપણે વાક્ય લખીએ કે યુ, પછી આ ડુ નોટ પ્લે લખવાનું, ડુ નોટ પ્લે, અને વાક્યના અંતે જે વસ્તુ કે ક્રિયા જે આપેલી હોય તમારે અહીંયા લખી દેવાનું ક્રિકેટ, કે યુ ડુ નોટ પ્લે ક્રિકેટ, તું ક્રિકેટ રમતો નથી. આપણે જે બોર્ડ પર હમણાં એક વાક્ય શીખ્યા. બીજું છે વિનય રીડ્સ અ બુક. જો એસ લાગ્યો છે ને, અને વિનય છોકરો છે હી, તો હી સી ઇટ. તો અહીંયા જે આપણે હી સી ઇટમાં ડઝ આવે છે, બરાબર ને. તો એસ કે એસ લાગેલો હોય ક્રિયાપદમાં ત્યારે તમારે સમજી જવાનું કે આ શું છે? ડઝ, બરાબર છે. તો અહીંયા વિનય લખવાનું સ્ટાર્ટિંગમાં, વિનય લખ્યું. હવે ડઝ નોટ રીડ, મેં તમને અગાઉ કહ્યું એમ કે ડઝ હોય તો એસ કે એસ નીકળી જાય અને એસ કે એસ હોય તો ડઝ આવે નહીં. તો વિનય ડઝ નોટ રીડ અ બુક. વિનય પુસ્તક વાંચતો નથી. આના આધારે જુઓ તમે પાછળ પણ વાક્ય છે ને, ધ રેબિટ એટલે ઈટ, હી સી ઈટમાં આ સી છે, આ હી છે, આઈ આ સી હી, ધ કેટ એટલે ઈટ, તો હી સી ઈટ, બરાબર. જે આપણે પ્રાણીઓનું નામ છે એ ઈટમાં આવે તો હી સી ઈટ હોય ત્યારે તમારે ડઝનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું, અને આઈ વી યુ ધે હોય ત્યારે તમારે ડુનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. તમારે અહીંયા 3rd થી 10 સુધી તમારી જાતે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરી અને નકાર વાક્યો બનાવવાના છે. થેન્ક યુ.